બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં જોવા મળ્યો રાજકીય ત્રિવેણી સંગમ। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્યોએ એક મંચ પર આવી ધાનેરાનો બનાસકાંઠામાં સમાવેશ કરવા કરી માંગ। પાલનપુરમાં ધીરધારને લૂંટનાર આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ હિરાસતમાં। ધીરધારને નાણાં પરત મળી જતા માન્યો પોલીસનો આભાર। વડગામના ધારાસભ્યો હવે તળાવ આંદોલનની માંગ સાથે આવ્યા આગળ। આગામી સમયમાં વડગામ તાલુકાના 17 તળાવોને પાણીથી નહીં ભરાય તો ઉગ્ર આંદોલન છેડવાની આપી ચીમકી। ઉત્તરાયણના તહેવાર પહેલા લોકોને સુરક્ષિત રાખવા માટે ડીસા અને થરાદ પોલીસ આવી સામે। ડીસા પોલીસે પુષ્પગુચ્છ આપીને સમજાવ્યા ટ્રાફિકના નિયમો, ત્યારે થરાદ પોલીસે પતંગની દોરીથી બચાવવા વાહન ચાલકોના વાહનો પર લગાવ્યા ગાર્ડ।